અમરેલીની કરીએ, જ્યાં અમરેલી આસપાસના વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ જોવા મળી છે। અમરેલી ખાંભામાં ખેડૂતને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખાંભા ગીર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। તૈયાર થયેલો મગફળીનો પાક પલળી ગયો છે। પશુઓ માટેના ઘાસચારામાં પણ નુકસાન ખેડૂતોને થયું છે। હવે સરકાર સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું હતું, ત્યારે ખાંભા ગીર પંથકમાં ગઈકાલથી કમોસમી વરસાદ પડવાના પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ ખેડૂતોનો મગફળીનો પાક તૈયાર થયો હતો અને પાથરા પડ્યા હતા, પરંતુ અચાનક જ કમોસમી વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોયા આવેલો કોળિયો કુદરતે ઝૂંપી લીધી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તેનું આપણે સીધા દ્રશ્ય દેખાડ। હાલ ખેડૂતોને હતું કે મજૂરી ચૂકવીને ફેસલ લાવીને અમે માંડવી કાઢી નાખ્યું, પરંતુ અચાનક જ વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવે છે। દર વર્ષની જેમ આ વખતે પણ માવઠું પડવાના પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો આવ્યો છે। ખાંભા તાલુકો એટલે કે ખેતી પર નિર્ભર તાલુકો છે, ત્યારે ખેડૂતોને હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોને હાલ અત્યારે ગણીએ તો તૈયાર પાક હતો અને તે લેવાની તૈયારી હતી, ત્યાં જ અચાનક માવઠું પડતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણ મગફળી, કપાસ સહિતના પાકને નુકસાની વેઠવાનો વારો આવતા ખેડૂતોને કંઈક ને કંઈક રાતા પાણીએ રોવાનો પણ વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો એક માંગ કરી રહ્યા છે, સરકાર સર્વે કરીને આની યોગ્ય સહાય આપે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। ભાવિક કલસરિયા, સંદેશ।